નમસ્તે, હું છું રવિભાઈ અને આ જગ્યા ઉપર બાબા સાહેબ આંબેડકર છે ને એમને ધર્મ પરિવર્તન કરેલું 14 ઓક્ટોબરના દિવસે, બરાબર. ને આ એની આ નાગપુરનું જન્મભૂમિ કહેવાય. આ છે ને નાગપુરનું નાગપુરનું ફેમસ દીક્ષાભૂમિ મંદિર છે, જ્યાં આંબેડકરે બાબા સાહેબે પોતાના જીવનનું ધર્મ પરિવર્તન કરેલું, જેમાં એમને હિન્દુ ધર્મ છોડી અને બૌદ્ધ ધર્મમાં અપનાવેલો. તો આ એનું આખું બધું એમના બાબા સાહેબના સમયના બધા ફોટા છે, બધી માહિતી છે, બરાબર. બધા એમના ઓરિજિનલ ફોટા છે. જ્યારે એમને બૌદ્ધ ધર્મ સ્વીકારેલો અત્યારના બધા ફોટા પાડેલા છે અને આ બધા માહિતી સ્વરૂપે મૂકવામાં આવેલા છે. તમે તારીખ જોઈ શકો છો. બધા આ ફોટો 15 તારીખ 10મો મહિનો અને 1956માં લીધેલો છે, દીક્ષાભૂમિ નાગપુર. તો આવી રીતે બાબા સાહેબનું કોઈ જીવનનો અમુક એવા જે અંશો છે એ બધા દેખાડવામાં આવેલા છે. આ નાગપુરનું સૌથી ફેમસ દીક્ષાભૂમિ મંદિર છે. દીક્ષાભૂમિ મંદિરમાં તમે આવશો એટલે એકદમ શાંતિનો અનુભવ તમને થશે, બરાબર. અને સામે સ્તૂપ આપેલો છે, જે બૌદ્ધ ધર્મનો સ્તૂપ આવે છે ને, સ્તૂપ. તો તમને સ્તૂપના દર્શન કરાવું છું. જો આ સ્તૂપ છે. તો આવું કંઈક દીક્ષાભૂમિ મંદિર છે, બહુ જ વિશાળ છે. તો તમે જ્યારે નાગપુર આવો છો તો આ મંદિરની અચૂક વિઝિટ કરો. આપણી સમાજનું ગૌરવ છે આ. બધા અલગ અલગ રાજ્યના માણસો તમને જોવા મળશે. જો આ મંદિરની કંઈક આવી રચના છે, હું તમને બહાર જઈને પણ બતાવીશ. આ કને એક લાકડાનું મોડેલ રાખવામાં આવેલું છે. આ આખું દીક્ષાભૂમિનું લાકડાનું મોડેલ છે, જે બહારથી કંઈક આવી રીતે લાગે છે. જો આ બહારનું બનાવેલું છે, બરાબર. મોડેલ લાકડાનું આખું આ રીતનું બનાવેલું છે. આ બધા ફોટા આપેલા છે. આંબેડકરના માતા પિતા હતા. આ બધાય ફોટો તમને ઇન્ટરનેટમાં જોવા મળશે, પણ આ ફોટાનું પાછળનું જે શું છે કહાની તમને આમાં જોવા મળે છે. તો બાબા સાહેબના જીવનની ઘણી બધી એવા ફોટોસ છે. બધા ફોટો અહીંયા કને રાખવામાં આવેલા છે. જો રાજેન્દ્ર પ્રસાદની સાથે પણ આ બાબા સાહેબનો ફોટો છે, બરાબર. ये बटालियन आर्मी, भारतीय सेना बटालियन आर्मी, उनके साथ भी बाबा साहेब की फ़ोटो है. तो આવું છે આ મંદિર, તમે જોઈ શકો છો.
તમે અહીં ફરવા આવશો એટલે ખૂબ જ તમને મજા આવશે. જો આ છે ને બહારનો નજારો છે દીક્ષા ભૂમિનો, હું તમને આ બતાવી રહ્યો છું. આ ગાર્ડન છે, આ સ્મારક છે બાબા સાહેબનું, બરાબર તમે જોઈ શકો છો. ખૂબ જ સુંદર છે, એકદમ શાંત વાતાવરણ. અને તમે નાગપુર આવતા હોય ને તો જરૂર આ જગ્યાની વિઝિટ કરજો. અને દીક્ષા ભૂમિ કહેવાય છે. આ બોધિ વૃક્ષ છે, જો આ બુદ્ધ ભગવાનનું બોધિ વૃક્ષ કહેવાય ને છે, આ બોધિ વૃક્ષ અહીંયા છે, બરાબર. બાબા સાહેબે જે 22 પ્રતિજ્ઞા લીધેલી છે, આ સ્તંભ ઉપર 22 પ્રતિજ્ઞા લખેલી છે. તો તમે જ્યારે નાગપુર આવો છો દીક્ષા ભૂમિમાં તો તમે આ 22 પ્રતિજ્ઞા વાંચી શકો છો, બરાબર. આવું કંઈક છે, સુવિધા ખૂબ જ સારી છે. જે આ બુદ્ધનું પીપળો કહેવાય ને, એ છે બુદ્ધ પીપળો. જો ડોલી ચાયવાળાની આ ચાય નાસ્તો કરી લીધો છે. બાજુમાંથી ચશ્માવાળા ભાઈ બહુ ફેમસ છે, ડોલી ચાયવાળા મહાકાલ ચશ્મા. ચશ્મા અમે 3 જોડી ચશ્મા લીધા છે. જેઠા કાકા હજી વિચાર કરે છે ચશ્મા લેવા કે ન લેવા. આપણે 3 જોડી લઈ લીધા છે. ને ચશ્મા લીધા ને? ચશ્મા લીધા ને તો વાંધો નહીં, બરાબર છે.